મારી મેલડીના રામ છે, મારી જોગણીના રામ છે. દરેકને મારા આશીર્વાદ. જે સાચા હૃદયથી મેલડીને યાદ કરશે, જે સાચા હૃદયથી મેલડી પ્રત્યે ભાવ રાખશે, જેને સાચા ભાવથી મેલડીની ભક્તિ કરીએ છે, એના જરૂરથી આશીર્વાદ, કૃપા અને એનું કલ્યાણ જરૂરથી થશે. દેવ બતાડું છું, દેવ બતાડું છું. દેવના ગુના થયા છે એવું ગોતીને આપું છું. દેવના સમાધાન કરી આલું છું. દેવ કેવી રીતે રાજી થશે માર્ગ બતાડું છું. તમે જે ગુનાને ભૂલ કર્યા યાદ કરાવું છું. કઈ જગ્યાએ માં મળશે ને એવું પ્રમાણ આલું છું. એટલે તો કહેવાય છે કે ગુજરાતની એક જ સતની ગાદી હોય ને તો મારી અમૃતની મેલડીની છે. હું શીતવન શપરા નદીને ગંધર્પિયા મેલડી છું. આજે ડોશીના રૂપમાં મળું છું. ખરુંમાં આજે ડોશીના રૂપમાં મળું છું. કંઈક ને કંઈક આપ્યું. જે લેવા આવ્યા છો એ તો આલવાનું જ છું. જે માગવા આવ્યા છો એ તો મળવાનું જ છે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં સહન શક્તિ હોવી જોઈએ. મારા અમૃતની મેલડી પ્રત્યે તમારા હૃદયમાં ભાવ હોવો જોઈએ. ખાલી પૂછાવા આવશો નહીં, મને મળવા આવો, મને મળવા આવશો, તમારી માં તમને મળવા આવશે. દૂરથી આવો કે નજીકથી આવો, સાત દરિયા પારથી આવો, માર જેને આલવાનું છે એને આલ્યા વગર મોકલતી નથી. આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી. ઘણાએ મારી પાસે સુખ લીધું, સમૃદ્ધિ લીધી, માલ કે મિલકત બનાવી, ઘર લીધા, સંતાનના લગ્ન કર્યા, નવા ઘરો લીધા, નવી ગાડી લીધી, સોનું લીધું, ચાંદી લીધી, એ બધા મન ભૂલી ગયા. મારો ભાવ એવો હતો કે કોઈના જીવનમાં દુઃખ ના આવવું જોઈએ. મારો ભાવ એવો હતો કે સુખી થશે. મારા ધામમાં, મારા શરણ, મારા ચરણમાં આવ્યો છે તો હું આશીર્વાદ આપીશ, હું માં બતાવીશ, ગુણન ભૂલ ગોતીને આપીશ. ઘરે જશે, માનો દીવો કરશે, માને નિવેદ ધરાવશે, માને લાડ લડાવશે. એની માને કહેશે કે માં તમે અમારા ને અમે તમારા છીએ. એટલે તમારી માં તમારી ઉપર આશીર્વાદ ને કૃપા રાખશે. પછી એક કામ તમારી જોગ માયા કર અને 999 કામ હું અમૃતની મેલડી કરું. પણ દરેક એવા રહ્યા નથી ભાવિકો. દરેકના મનમાં, હૃદયમાં ભાવ એવો રહ્યો નથી. હજારો, લાખો ને કરોડો માણસો મને મળીને ગયું. જેના નસીબમાં હતું એને મેં આપી દીધું. જા તારા ભાગ્યનું, તારા નસીબનું તું લઈ જા. પણ એમ કહું છું કે મેં તો માં બતાવી હતી ને, મેં જોગમાયા ભગવતી બતાવી, મેં ક્યાં દીવો કરવાનું છે એ બતાવ્યું, કોનો કરવાનો છે એ બતાવ્યું, ક્યાં હાલવાનું છે ને એ બતાવ્યું, ક્યાં બેઠી છે એવું પ્રમાણ આલ્યું. એ તમારી માને સુખડી કે શ્રીફળ કે ચોખા કે નિવેદ શું જોઈએ છે ને એવું કીધું. મેં તો એવું કીધું ને. મારો ભાવ એવો છે કે તમે રખડી ના પડો, તમારે બીજે જવું ના પડે અને સદાના માટે મારા તમારી માના થઈને રહો. પણ આજે કળિયુગ છે એટલે માણસ કોઈ કોઈનો નથી. મને માને ભૂલી ગયા. જેને કામ કર્યા, જેને સુખી કર્યા, જેને ઘણું બધું આલ્યું એને ભૂલી ગયા. લાખોનો, હજારો રૂપિયા ખર્ચ થતો હતો. દવાખાનામાં જાય ને તો ડોક્ટર પૈસા માંગતા હતા કે 5 લાખ રૂપિયા થાય, પૈસા આપો. ડોક્ટર શું કહે? 5 લાખ રૂપિયા થાય, લાવો પૈસા આપો. પછી કે પૈસા નથી તો શું કરીએ? તો કે દાગીના વેચો. તો દાગીના વેચે ને. પછી કે દાગીના નથી તો કે સગા સંબંધી પાસે માંગો. તો સગા સંબંધી આલવા તૈયાર નથી. તો કે ઘરમાં રહીએ છે, ઘર પોતાનું છે, ઘર વેચો, ઘર વેચ. પણ હું એવું કહું છું કે સમયસર એ લોકોએ જ્યારે મને યાદ કરી ત્યાર પાછી મારા દીવામાંથી નીકળી હતી. મેં સારું કર્યું, કલ્યાણ કર્યું, આશીર્વાદ આપ્યા, બગડેલું સુધાર્યું.
મારો ભાવ એમનો ભાવ એવો હતો કે કોક કળિયુગમાં માં બેઠી હશે, કોક જોગમાં જાગતી હશે, એ મારું સારું કરશે. તો હું ગઈ હતી મારા દીવામાંથી. કદાચ મારું નિવેદ થતું હોય, મારું ભાણું ભરાતું હોય, મને હાલવા માટે બેઠ્યા હોય અને 5 આંગળીએ લઈને આમ કદાચ મને પુનારથ હાલતા હોય, મને ચોખા શ્રીફળ કે સુખડી મને હાલવા બેઠ્યા હોય અને કોક દુખિયારો યાદ કરે પાછું મારું ભાણું મૂકીને કે ના ભાગું તો મારા અવતારમાં ખોટ પડે, હું સિંધ વંશપરા નદીના કંદરપિયા મેળડી છું. મેં હજારો લાખો ને કરોડો રૂપિયા લોકોના બચાયા છે, પણ એમને મારી કદર ના કરી, એમને મારી કિંમત ના કરી. ખાલી પૂછાવા આયા, પૂછીને જતા રહ્યા ને. એમને એમ થયું કે અમારી ખોડિયાલ અમને મળી ગઈ, એમને એવું થયું અમારી ચાવણ માતા અમને મળી ગઈ, એમને એવું થયું કે અમારી માં રાજી થઈ ગઈ ને અમે ભક્તિના માર્ગે કતાર્યા. તમે ભૂલી ગયા કે તમારી માં સારું નથી કરતી, ત્યારે તમે મારા શરણમાં મારા ચરણમાં આવ્યા હતા ને મેં ખોળે ખંચેરીને હાચા હોના જેવા મોતી જેવા ને હીરા જેવા કરીને તમારી માન તમને આલ્યા હતા. તમારા ગુનાન તમારી ભૂલો એટલી બધી હતી કે તમારી કુળદેવી કહેવા તૈયાર નથી. તમારા ઘરે મેલડી બેઠી હતી, એ તમારું સારું કરવા તૈયાર નથી, કારણ કે તમારી કુળદેવી કહેતી હતી એને કે આ વસ્તીએ ગુનો કર્યો છે, આ લોકો અમારા કીધામાં નથી, એટલે આપણે સારું કરવું. પણ બધા મેં એક બાજુ ઉભા રાખીને મેં સુખ લઈને તમારા ઘરે આવી હતી. આજે કહું છું પેલા કહેતી, આજે કહું છું ને વર્ષો થશે ને તોય કહીશ કે તમે દરેક મારા છો ને હું દરેક નહીં છું. પણ ક્યાંક તમારાથી ભૂલ થતી હશે. મારું અને તમારી માનું હૃદય તો વિશાળ છે, એટલે એ તો સદાના માટે હાલશે ને. તમારી જરૂરત જે કઈ હશે પૂરી કરશે, તમને સારું અને તમે સુખી થાવ ને એવું જીવન માં તમને હાલશે. પણ તમે માને ભૂલી જાઓ છો. આ કળિયુગમાં માને ભૂલી ગયો ને જે એનો ભાવ બગડ્યો કહેવાય. માને કદી ભૂલાય? આજે હારા માણસોને બાપા દાદા પરદાદા બાતા બધા માતાઓ મૂકીને ગયા છે. કોઈ જોગણી મૂકીને ગયું છે, કોઈ ઝોપડી મૂકીને ગયું છે, કોઈ હનુમાન મૂકીને ગયા છે, કોઈ મેલડી મૂકીને ગયા છે, કોઈ ચાવણ મૂકીને ગયા છે. પૂછીને તૂટી ગયા, લાંબા થઈ ગયા. બકરા આલી દીધા, જાતરો કરાવી દીધી, દાણા જોડાઈ લીધા, મઠ અને મંદિર બનાવી દીધા, પણ કોઈ એવું ના કીધું કે તારી પેઢીમાં આ વાતનું દુઃખ છે. જેને જાતરો લીધી, જેને બકરા લીધા ને એ માતા આજે કહેવાના આવી, પણ મને તો કહી તમે સુખડી આલી ને સુખડીમાં હું આખી તમારી 200 વર્ષની પેઢી ગઈ નાખી. એવા માણસો મને ભૂલી ગયા. અત્યારે તમને કહું છું કે આજે મને બધા મળવા આવ્યા હશે, મનમાં આશા લઈને આવ્યા હશે, માતાજી પાસે જઈએ, માતાજી તો બધાનું સારું કરે છે, તે અમારું સારું કરશે. માતાજી પાસે જઈએ. અમે આજે પહેલી વખત આવ્યા છીએ તો માતાજીને મળી લઈએ, એમને પૂછીએ અમારે શું દુઃખ છે, અમે દેવના દીવા કરીએ, અમે ભક્તિ કરીએ, અમારા જે કામ નથી થતા એ બધા થવા માંડ. માણસ અધૂરીઓ થઈને દોડીને મારી પાસે આવે છે. પહેલી વખત આવ્યો છું, માતાજીને મળવું જ છે. હું એવું કહું છું કે હું કોઈના બાપની દાસી નથી, હું રાજા મેલડી છું. મારી ઈચ્છા થાય ને તો જ બતાવું છું. હું કોઈના બાપની દાસી નથી, હું માં છું. એ ઘરે તમારે બેઠી છે ને, તમે એને બતાવજો, મને બતાવવાની જરૂર નથી. અને તમારા ઘરે બેઠી છે ને પૂછી લેજો એક વખત કે અમરતી મેલડી કોણ છે. હું કળિયુગનો રાજા મેલડી છું, હું સિદ્ધ વંશપરા નદીના કંદરપિયા મેલડી છું. તમારા ઘરે જોગણી બેઠી હોય ને, તમારા ઘરે જોગણી તો એક વખત પૂછજો કે અમરતની મેલડી કોણ છે, એટલે કહે છે કે બાપા એ તો કળિયુગનો રાજા મેલડી છે. તમારા ઘરે કાળકા બેઠી હોય ને તેને એક વખત પૂછજો કે ઓલી અમરતની મેલડી શું કહે છે, તારે કહે છે કે સાચું જ કહે છે. અને તમારા ઘરે કદાચ ઝોપડી માતા બેઠી હોય ને, અખત માતા બેઠી હોય ને, તમારા વડવાઓ કદાચ નરકના પ્યાલા પીધા હોય અને ઉડતો ચકલું આમ કરીને તમારા દાદાથી ચકલું પડીએ એને પૂછજો કે અમરતની મેલડી કોણ છે, તારે અખત ઝોપડી એવું કે મોટી મેલડી છે. તમારા ઘરે સધી બેઠી હોય તો પૂછી જોજો કે અમરતની મેલડી કોણ છો. એ કહે છે કે ના, એની પાસે એના શરણ ચરણ કોઈ તારે છોડતા નહીં. તમારી માં મારું પ્રમાણ છે, મારે કોઈ આલવાની જરૂર નથી. નકર મને એક જગ્યા બતાવો એવી જે એવું કે ડોશીના રૂપમાં મળે છે. એક જગ્યા બતાવો જે એવું કે પાવાગઢમાં મળે છે. કોઈ એક બતાવો કે રાત્રે ભજન કરે અને માના દર્શન થાય છે. એક જગ્યા બતાવો, કોઈ જગ્યાએ નથી. દુનિયામાં બધી વાતો થશે, વાતો થતી આવી છે અને તમે સાંભળો છો, તમારા દાદા સાંભળતા આવ્યા હતા. પણ એમ કહું છું કે આજે તમારી માં બેઠી છે ને, તમારા દાદા ભગવાનના ઘેર ગયા, તમારા દાદીઓ ભગવાનના ઘેર ગઈ ને, પણ તમારી માતાઓ ગઈ
આજે કહું છું ચાવણનો દીવો કરતા હોય ને તો રાત્રે દીવો કરીને કોઈ પૂછો તો ખરી કે અમે અમરતની મેલડી પાસે જઈએ છીએ માં, તે સાચું છે કે ખોટું? તમારી માં સપનામાં આવીને કે એનું ચરણ ને શરણ છોડતા નહીં તો માનજો કે હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી બોલતી હતી. મારું આટલું જ વાક્ય બહુ છે. દુનિયાની તમામ શક્તિઓ ભેગી થાય ને તારે કહેવાય કે હું સિંધવન છપરા નદી ને ગંધર્પિયા મેલડી છું. મારો આટલો જ શબ્દ કાફી છે. દેવતાઓની કદાચ સભા ભરાયેલી હોય, 64 જોગણી આવ્યું હોય, 5200 વીર આયા હોય, પીર કે પેગંબરો આયા હોય, દુનિયાની જેટલી બધી માતાઓ શક્તિ ને બધું થતું હોય ને વાતો થતો હોય, પણ જ્યાં મેલડી આવીને ઊભી રહે ને ત્યાં પાછી જગ્યા છોડી દેવી પડે. હું મેલડી છું. ધર્મરાજાના કાંટાથી કાંટા બિલાઈને હું તો ન્યાય કરું છું. દેવના ન્યાય કરું છું. આ કળિયુગમાં દેવના ન્યાય કોઈ કરીને આલે? અરે હું તો એવું કહું છું કે દેવના ન્યાય તો હેડો નાનો છોકરો કદાચ મુઠ્ઠી લેશે, ચપટી ભરી દાણા લેશે ને તમને નાખીને કહેશે કે વેણ પડે તો વાત કરું. મારી પાસે એવું નથી. એમ કહું છું કે સાચા બનીને આવો અને પવિત્ર થઈને જાઓ, અને તમે કદાચ સાચું બોલો, તમારો શબ્દ પડે જો ના રમી નાખું તો મારા અવતારમાં ખોટ પડે. હું દાણા માણા વગરની મેલડી છું. પ્રથમ મેલડી એટલે કહેવાય આ કળિયુગ કે દાણા નથી લીધા ને માણા જોયું નથી. હું જોઉં, હું બોલું અને તમને બતાવું, અને ના બને એ ના નીકળે તો બર્યું આ જ અવતારમાં મને ખોટ પડશે. પણ તમારા જે ખોટ પડી છે ને એને સુધારો. માં 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 મને માં 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 કહી મારી પાસે બધું લઈ ગયા. સારું ભાઈ લઈ ગયા તો લઈ ગયા, તમારા નસીબનું તમે લઈ ગયા છો ને. પણ એમ કહું છું કે તમે સુખ ભોગવો છો, સારા ઘરમાં રહો છો, સારી ગાડીમાં ફરો છો, સારું બહારનું ખાવશો. હું આનંદ છું. મને આનંદ છે કે તમે સુખી થયા ને. તમે ફરતા હતા, તમે દાણા જોવડાવતા હતા, તમે ભુવાઓમાં જતા હતા, લાખો રૂપિયા તમે દવામાં ખર્ચ્યા. આજે દવાખાના બંધ થઈ ગયા. હું એમ કહું છું કે દવાખાના બંધ જેને કર્યા છે ને, તમે ત્યાં બંધ થઈ ગયા છો. એટલે તમારે વિચાર કરવાનો તમારે ક્યાં જવાનું છે. પછી માં કરતા કરતા આવો માતાજી ગુનો ભૂલ થઈ ગઈ. હું કહું છું તમે કોઈનું ખૂન કરી નાખો, માણસ કોઈનું ખૂન કરી નાખે ને એવું કે મારથી ગુનો ભૂલ થઈ ગઈ તો સમા થાય? કોઈ સમા કરે? સજા થાય ને. હું સજા આલતી નથી, ભલે 2 વર્ષે આવે, પણ એમ કહું છું કે સાચો ભાવ લઈને આવ્યો છે ને મારા પાસે વળ્યો છે ને તો તારી બાજુ વળવું છું. માણસે જાગી જવાની જરૂર છે. માને તો જગાડી દીધી, માને તો બોલતી કરી દીધી, માને તો ખાતી પીતી કરી દીધી, માને તો સુખ કેવી રીતે તમને આલું છે ને એવી તમને કરી આલી ને એવી તમને સમજણ આપી દીધી. પણ તમે મારું ચરણ મારું શરણ ભૂલી ગયા. ઘર નતું તો કે માતાજી ઘર આલો ને, અત્યારે ઠંડી ઠંડી હવા ખાય હું જોઉં છું. થાય ને. પેલા કે માતાજી કઈ સાધન નથી, અત્યારે હારી ગાડી આલી, ગાડી ફળસ, મન ભૂલી ગયા. અત્યારે બધા આયા બધા કહે છે ને માં 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 માં. પટેલ કહે છે ને હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી છું. આજે આખો દાડો બધા મને દોડતા આવશે. કોઈક ચાલતું આવશે, કોઈક ધજા લઈને આવશે, ઢોલ વગાડતો આવશે, કોઈક બાળક લઈને આવશે, કોઈક સુખડી લઈને આવશે, કોઈક શણગાર લઈને આવશે, કોઈ 17 લઈને આવશે. લઈને કંઈક ને કંઈક આવશે ને. હું એવું કહું છું કે ભાવ છે ને તો હું તમારા સુધી જરૂરથી આવીશ. એનો મારા ભક્તો મારા ભાવિક આયા છે ને, આજે મારા ભક્તો મારા ભાવિક આયા છો ને. માનો કે આજે કેટલી બધી ગાડીઓ પડી છે ને, એનો એક ગાડીઓ પર મારી અમૃતની મેલડીનો ફોટો બતાવો. છે પટેલ છે? નથી. કારણ કોઈ પ્રશ્ન કરે કોનો ફોટો? પ્રશ્ન થાય ને. તમે જ્યાં રહેતા હોય ત્યાં ગાડી તમારી જવાની છે, પ્રશ્ન કરે કે કોનો ફોટો છે. આપણે કહેવું પડે કે અમૃતની જાગતી જોગમાયા મેલડીનો ફોટો છે. તમે ઊંઘમાં છો એમ કહું છું. કદાચ સુખ લેવું હોય ને, તમારે સુખી થવું હોય ને, અને દરરોજ કંઈક નવું જીવન જીવવું હોય ને, તો તમારા ઘરમાં અમૃતની મેલડીનો ફોટો હોવો જોઈએ. હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જેને ઘર આપ્યું એના ઘરમાં ફોટો હોવો જોઈએ. જેને ગાડી આલી ને ગાડી પર ફોટો હોવો જોઈએ. આપણે માથી મોટું કોઈ નથી આ કળિયુગમાં. કદાચ એક સમય ભાઈ હશે ને તોય કદાચ મેકી દેશે, બાપ હશે ને તોય નહીં બોલાવે, સગાવાલા હશે ને યાદ નહીં પકડે. એટલું યાદ રાખજો કે મેં જેનો પકડ્યો છે ને એનો પરમાત્મા નહીં છોડાવવા આવે. બસ ખાલી પૂછવું.
માતાજી પાસે જઈને પૂછી લઈએ. હું કોઈની બંધારણની, હું તો મોજેલી મેલડી છું, મારી ઈચ્છા થાય તો વાત કરું. બેઠી બેઠી મારા દીવામાં હોનાના ઝુલામ ઝૂલું છું. મન તમે શું આપી દીધું? કોઈ કઈ મને આપી દીધું? માણસ ખોટું જ બોલે, ખોટું જ બોલે, ખોટું જ બોલે. વર્ષોથી ખોટું બોલતો આવ્યો ને તારે ખોટું બોલે. એની માની પાસે ખોટું બોલે ને મારી પાસે ખોટું બોલે. 10 વીઘા જમીન હોય ને 10 વીઘા જમીન તોય મને કહે કે માતાજી કશું જ નથી, દુઃખી થઈ ગયા, ગરીબ થઈ ગયા. મને કોઈ દાડો કોઈ પૂછતો નથી કે માતાજી તમે આ કેમનું કરો છો ને તમે કેમનું કરશો. મને કોઈ પૂછતું નથી, પોતાના દુઃખ માટે આવે. નતર એટલો બધો હોય તો 10 વીઘા જમીન હોય તો 2 વીઘા ના આપી દે મશાણી મેલડીના નામની. ના કે માતાજી અહીં તમારું મંદિર બનાવજો, તમારી જય જયકાર અહીં થાય. એવો ભાવ હોવો જોઈએ ને. એવો ભાવ આવતો નકર થવું જોઈએ કે આપણી પાસે 10 વીઘા જમીન છે તો આપણે અમૃતની મેલડીના નામની એક જમીન 2 વીઘા આપી દો, એનું મંદિર બનશે, એની ગાદી થશે, હજારો લાખોનો કરોડો માણસો કલ્યાણ થશે અને આપણી જમીન છે, ભૂમિકા છે, પવિત્ર થશે. એવો ભાવ આવતો નથી. તમારા દાદા હતા ને, આ એમની જમીન એ મૂકીને તમને ગયા, તમારે મૂકીને તમારા દીકરાને જવાનું, તમારો દીકરો એ મૂકીને જતો રહે છે. કોઈ કામમાં આવશે? અરે ના આવે જમીન, ના આવે ના. પણ મારા જેવી મેલડી કોઈક જમીનમાં બેઠી હોય તો હજારો લાખોનો કરોડો પરિવારનું કલ્યાણ થાય. મેલડી છો પણ કોઈનો ભાવ થાય ખરી? થાય? પટેલ થાય? ના થાય, ના થાય. આપણે તો દુઃખ મટાડવા આવ્યા છીએ, એ કઈ જમીન હાલવા આવ્યા છીએ. તારે હું એ જ કહું છું કે મને કોઈ આ કળિયુગમાં હાલવા વાળો નથી. સદાના માટે તમે માંગવા વાળા છો, માંગ જ કરો છો કે એમને આપો. નતર હું કહું છું કે તારે મને મળવા આવ્યા હોય તો જાઓ એક ગાડીએ મને ફોટો બતાવો કે અમરતની મેલડીનો ફોટો છે. ક્યાં તમારો ભાવ ક્યાં મને એમ કહો. નકર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? શું તમને નથી ખબર કે હું કોણ છું? શું તમને નથી ખબર કોને હું શું બતાવું છું? શું તમને નથી ખબર કે તમારા જીવનમાં શું પરિવર્તન થયા? શું તમને નથી ખબર તમને શું દુઃખ હતું? શું તમને નથી ખબર કે તમે કેવા હતા મેં તમને કેવા કરીને આપ્યા? તો ફોટો હોવો જોઈએ ને. પણ ના ફોટો લગાવીએ ને તો લોકો વાતો કરે. અરે હું ના હોત ને તો ભગવાન ક્યારના લઈ જાય ત્યારે તમારે વાતો કરે. તમારા છોકરા કે મારા બાપ તમારું બગાડી ગયા એ વાતો કરે. આ શરમ લાગે ને? શરમ માણસ શરમ આવે. શેની શરમ આવે? અરે શરમ કોઈનું નહીં આવે. 25 રૂપિયા દેવું થયું હશે ને તો અમરતી મેલડી ભરવા આવશે, કોઈ નહીં આવે. ઘર નહીં હોય ને તો અમરતી મેલડી પાસે માંગવા પડશે ને એ હાલ છે. કોઈ નહીં આવે. દીકરાના લગ્ન નહીં થાય ને તો આખા સમાજમાં ફરી લેજો, કોઈ હાથ નહીં પકડે. અને મેં મારી પાસે એક વખત પકડાઈ દીધો ને તો હારા મેં હારું ગોતી ના લઈશ. માનો કે કોક દીકરાના લગ્ન ના થતા હોય તો ક્યાંય ને કે માતાજી અમારા દીકરાના લગ્ન થતા નથી, આજે આટલા વર્ષો થઈ ગયા તો માં તમારી માનતા માનીએ છે કે મારા દીકરાના લગ્ન થઈ જાય તમારા દર્શન કરી જઈશું. તો મારા સુધીના સંદેશો આવે, પ્રાર્થના આવે, પછી હું સાંભળું કે ભાવ છે, ભક્તિ છે અને મારા કીધે રહેશે તો પાછી હું લગ્ન કરી આલું, સારું ગોતી આલું. પણ એ મને લગ્નમાં બોલાવતો નથી. મને બોલાવો તો એવું થાય ને, લગ્નમાં બોલાવો તો શું થાય? આ તો ભૂવાવાળા છે. હું એવું કહું છું કે જે ભૂવાવાળા કહે ને એ જ ભૂવાવાળા હતા. આજે ભૂવાવાળાને કીધે નથી કહેતા કે એમના ઘરમાં ભૂવા આવેલા. એ ક્યારે કે એમનો અનુભવ કહીશ. એમના ઘરમાં ભૂવા આવેલા. હું તમને એમ કહું છું કે તમારી જનેતા બેઠી હોય ને તમારી માં બેઠી હોય અને તમે કદાચ શરમ રાખો માની ભક્તિ કરવામાં, માની સેવા કરવામાં, માને કંઈક આલવામાં, તો તમે મનુષ્ય કહેવાતા નથી. તમારા કરતા ઓલા ગાડા થઈને રસ્તામાં રખડે છે ને ભીખ માગી ખાય છે ને એ હારા કહેવાય. કારણ કે સાચું કહે છે કે મને ભૂખ લાગી ને મને ખવડાવો કહે છે ને. તમને ભૂખ નહીં લાગી તોય હું તમને ખવડાવવા આવું છું. લોકો લઈ ગયા, બધું લઈ ગયા. હું કહું છું ક્યાં સુધી? ક્યારેક તો વપરાઈએ છે ને, ક્યારેક તો જૂનું થશે ને, ક્યારેક તો મારી પાસે આવવું પડશે ને. નતર નથી કરતા. ખાલી મેલડી કરે છે. માતાજી તમે કરો એ સાચું, અમે તમારા ભક્ત છીએ, સેવક છીએ, એમ હારું લગાડી મને ખબર છે કે હારું લગાડવા માણસ આવે છે, સાચો નથી. નતર એમ કહું છું કે ઘરમાં 3 ગાડીઓ હોય તો મારા 3 ફોટા હોવા જોઈએ. અને 3 ફોટા લગાવે ને તો 6 સાધન લાઈન ઉભા રાખો. 6 લાવે ને તો પાછી 12 ગાડીઓ લાઈન ઉભી રાખો. એક ઘરની અંદર કાંઈ અમૃતની મેલડીનો એક ફોટો હોય ને એક ઘરમાં, અને સાચા ભાવથી ભક્તિ કરે ને યાદ કરે ને ખાલી, તો એવું ને એવું બીજું એક ઘર લઈ આવ્યું.
પણ ના, કોઈ જોઈ જાય તો તમે અહીંયા આવતા હતા ને તારા હું જોતી હતી અને મેં જોયું છે ને ત્યારે તમને કોઈ જોતા થયા છે. મેં તમને જોયા તમે દુઃખી હતા, તમારી મજબૂરીઓ હતી, એટલે તો લોકો ઘરે લોકોને બોલાવસ દાણા ના ખાવાના એટલે બોલાવસ. ભૂવા જે જોવા વાળા હોય ને રાત્રે કેમ જાય કોઈને ખબર પડે કે પટેલના ઘરે આજે દાણા જોવાયા? કોઈને ખબર પડે નહીં કે પટેલના ઘરે આજે તો આયા હતા ભૂવા? કોઈને ખબર પડે? કોઈને ખબર જ ના પડે. રાત્રે બોલાવ, દાણા ના ખાવ, ધૂણાવ, મૂળા બંધાવ અને પછી હવારમાં તો બાજુવાળાને ખબર જ ના પડે. પેલા જ એવું કે જો બાજુવાળો જોતો તો નથી ને એમ કે. અરે હું એવું કહું છું કે મેં જેની સામું જોયું છે ને એની સામું તો નારાયણ જોવે છે. જેને શરમ છે ને એમને મારી પાસે આવવાની જરૂર નથી. બતાવો કઈ ગાડી પર ફોટોસ બતાવો. તમે કહો છો ને માં, તમે બધા કહો છો ને માતાજી તમે સારું કરજો, માતાજી તમે આમ કરજો, માતાજી તમે અમારી પર નજર રાખજો, માતાજી તમે અમારા ઘરે આવજો. કેવી રીતે આવું? હું તમારી સાથે છું એવું તમને પોતાને અહેસાસ થવો જોઈએ. અને અહેસાસ પણ કરાવે એક ફોટો કરાવે. આપણો ઘરની બહાર તમે જોજો કે તમારા ઘરની અંદર ખોડિયાલમાં કે મેલડીમાં કે ચાવણુંમાંનો ફોટો હોય ને, તમે એને ફોટે જઈને તમે પગે લાગો ને ફોટામાં જોવો તો તમને અહેસાસ થાય કે આ માં આપણી જોડે થાય કે નહીં. તો એમ કહું છું કે તમારી ગાડી હોય ને એમાં ફોટો હોવો જોઈએ, અને ફોટા તમે મને જોવો ને હું તમને જોઈ લઉં. એટલે ગાડીમાં હોવો જોઈએ, દરેકની ગાડી પર ફોટો મેલડીનો હોવો જોઈએ. જોઈએ. અમૃતની મેલડીનો ફોટો જે સાધન ઉપર હશે ને એના ઉપર સદાય મારા આશીર્વાદના કૃપા રહેશે. જેના ઘરની અંદર ફોટો હશે ને એના જીવનમાં કોઈ દાડો દુઃખ આવશે. પણ આ બધી વાક્ય કહેવાનું કારણ છે કે ઓળખો તો ઓળખાય, મગજમાં બેહત તો ઓળખાય, હૃદયમાં બેહત તો ઓળખાય, નહીતર માણસ બધે ફરફર કરશે. પહેલા બીજે જઈને આવ્યા હોય ને એ કશું કહે નહીં, પણ મને ખબર છે કે તું કોના જઈને આવ્યો તો, કોના મળ્યો તો, તને શું બતાવ્યું તે શું કર્યું. મને ખબર જ છે કે તમે ક્યાં જઈને આવ્યા છો ને કેટલું ચિતરીને બેઠ્યા છો. પણ એમ કહું છું કે તમે બધે ચિતર્યું ને એ ચિતરેલું મારી પાસે લઈને આવું ને એમાં એવો રંગ પૂરું કે પાછું બોલતું થાય. દુનિયામાં બધે વાતો છે, આ તમારું કોઈ નથી. આ બધી વાતો અત્યારે દોડતા આયા માતાજી અમારે તો પૂછવાનું, અમે તો દૂરથી આયા, અમે દૂર રહીએ છીએ. હું એમ કહું છું કે જાઓ બીજી જગ્યાએ મને બતાવો જ્યાં તમને ખવડાવતા હોય. અહીં તો તમારા બેહાડવાનું, ખવડાવવાનું, પંખો કરવાનો ને પાછો ટાઈમ થાય એટલે પાછું કે દર્શન કરવાના છે તો દર્શન કરવાના. પછી દર્શનમાં પાછી હું મારે જેને કહેવાનું એને બતાવું ને. મેં શું કીધું કે કોક મારા માટે એક ગુલાબનો ફૂલ લઈને આવે છે ને તોય પાછી આ તો આ સ્વીકારું છું. તમારો ભાવ છે ને જ્યાં સુધી તમારા ભાવ છે ને ત્યાં સુધી હું તમારા માટે છું. જ્યાં સુધી તમારા હૃદયમાં અમૃતની મેલડીનો દીવો જળહળતો છે ને ત્યાં સુધી તમારા પેઢી કુદાડો અંધારું નહીં થાય. તમારે ઓળખવાની જરૂર છે, તમારે વિચાર કરવાની જરૂર છે. હું કદાપી કોઈની પાસે કઈ માગતી નથી. નહીતર હું તમને ના કહું લાવો 12 લાખો હજારો કરોડો રૂપિયા ખર્ચીને આવ્યા છો, સુખી થવું છે ને, દેવ ગોતવા છે ને, દેવનું પ્રમાણ જોવું છે ને, તો લાય મને 51 લાખ રૂપિયા આપે તારી ખોડિયાના દર્શન કરાવું એવું કહું. પણ એવું કહું છું કે માં પૈસામાં નથી આવતી, માં ભક્તિમાં આવે છે. નહીતર કહું સોદો થાય ને ના થાય? થાય કે ના થાય? એના હું તને દર્શન કરાવું છું, તારી માં તને કહેવા આવે એવી સત્તા લઈને ગાદી ઉપર બેઠી છું. લાય આટલું મને આલી જા, મને હોનાનો તાજ પહેરાય, તારી જોગમાં ધૂણવા આવે છે ને ધૂણવા ના આવે તો પાછા મારા અવતારમાં ખોટ પડે. બધી ચાવીઓ લઈને બેઠી છું અહીંયા, ક્યારે કોઈ ખોલવાની નહીં, મેલડી જાણસ. પણ તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ ને ભાવ હોવો જોઈએ. તમે ખાલી માગવા ના આવશો, પૂછવા ના આવશો, અને મારે એને જ જવાબ દેવાનો જેને ભક્તિ કરી હશે, જેને અમૃતની મેલડીને ઓળખી હશે, એ જ અમૃતની મેલડીનું પરિવર્તન જીવન કરી આલશે. જેને અમૃતની મેલડીની ભક્તિ કરી હશે, જેને અમૃતની મેલડીને ઓળખી હશે, એના જીવનમાં આ કળિયુગમાં દુનિયા ઓળખતી થશે. બાકી બધે ફરતા રહેશો. હજુ ફરો, હું જોઉં છું લોકો ફરે છે, કહું છું ફરો, હજુ ફરો, ચક્કર મારો, આટા મારો, છેલ્લે પછી અહીંયા ગોતીને બેન ખૂણામાં બેસી જવું પડશે.
બાપરો બચાડો થઈને ખૂણામાં બેસી જાય, મને ખબર હોય કે ખૂણામાં તું કેમ બેઠ્યો છે, પણ યાદ રાખજે, શ્રદ્ધા રાખજે ને ભાવ રાખજે, એક દાડો ચોક્કસ તારી માના ગુનામાંથી તને છોડાઈને તારા ઘરે લીલી વાડી કરવા આવીશ. અને મેં કીધું તો ખરી કે તમારા ઘરે જે માં બેઠી હોય એને પૂછો કે મારે ક્યાં જવું છે, તમારી માં કેમ સપનામાં આવીને કે અમરતની મેલડી પાઈ જજો તો જ મારી પાસે આવવું. એનાથી અધિક તો તમને શું કહું, પણ હું ક્યાં છું, કેવી છું એ કોઈને ખબર. બસ તમે આજે પહેલી વખત આયા, બીજી વખત આયા, બસ મારે પૂછી લેવાનું, મારે માતાજીને મળવું જ છે, મારે તો તકલીફ છે. તમે આજે મને મળી લીધું, તમે સુખી થઈ જવાના. ચલો મેં આજે મળીએ લીધું ને મેં તમને માં બતાવી દીધી, તો તમારી માં રાજી થઈને તમારું સારું કરી દેશે, કરી દેશે. એ ભક્તિ તો માગશે, એ પરીક્ષા તો લેશે ને. એ તમારે કંઈક તમારા પારખા તો તમારી માં તમારા પારખા લેશે 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 લેશે. ઘણા લોકોને દીવા બતાયા, નિવેજ બતાયા, માતાજીના મંદિર ગોતીને આપ્યા. લોકોને ખબર નથી કે અમારા વડવાઓ કે કચ્છમાં છે. હું કહું છું કચ્છમાં જાય ને આશાપુરા દર્શન થાય, અને એની પહેલા એક દરગાહ મળે તો માનજે કે કળિયુગમાં અસલ જાગતી જોગણી બેઠી હતી. એવા પ્રમાણ આપીને મોકલું છું હું ત્યાં. પૈસા આલવાથી કોઈ પ્રમાણ આલતો મૂર્ખાઓને કહું છું કે માં મેલડી ક્યાં છે ને એ જાગી લેજો અને ઓળખી લેજો. આમ તેમ ફાફા મારો છો ને, હા અમારે ત્યાં જઈએ તો મટી જાય, ત્યાં જઈએ તો મટી જાય. તમે જી આવો, અનુભવ કરી લો. હું એવું કહું છું કે તમે એક વખત ખાલી જઈને કહો કે અમારે તો કે મારી માં બેહાડવી છે, પણ અમારી માને દર્શન કરવા છે, તારે કોઈ તમને પ્રમાણ આલશે અને હું તમને પલે પલે પ્રમાણ આલીશ. મેં કીધું ને કે જે ગાડી પર ફોટો છે ને એના પ્રમાણ મળશે, જેના ઘરમાં ફોટો છે ને એના દર્શન થશે. માનો કે કોકના ઘરની અંદર ચાવણ માતા હોય ને અમૃતની મેલડીનો જોગમાયાનો ફોટો હોય ને તો પાછી જોગમાયા અમૃતની મેલડી તમારી ચાવણના દર્શન કરાવડાવીશ. આખા દુનિયાના બધા ભગવાનના ફોટા ભેગા કર્યા 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 બધા કર્યા. હું એમ કહું છું અંતે તો મેલડી કામમાં આવી ને, અંતે તો અમૃતની મેલડી કામમાં આવી ને. હું એવું નથી કહેતી કે બધા ફોટા ફેંકી દેજો, કાઢી નાખજો, પૂજા પાઠ કે શ્રદ્ધાને વિશ્વાસ પર ના રાખતા. હું એમ કહું છું કે એક વખત અમૃતની મેલડીનો ફોટો ઘરમાં લગાવી જો. જો તમારું જીવન ના પરિવર્તન થાય ને ઘરની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ ના આવે તો હું નારાયણની સાક્ષી એ અમૃતની જોગમાયા ખોટી હતી એવું માનજો. તમારે કરવું પડશે, તમારે ભણવું પડશે. તમે નહીં કહેતા બાળક મોટું થયું તો કે હવે ભણવા મોકલવું પડશે. પહેલા તમે તો ભણી લો, પહેલા તમે તો ઓળખી લો. તમે ભણ્યા નથી, તમારા બાળકને તમે શું ભણાવવાના? તમને લખતા નથી આવડતું, તમારા બાળકોને તમે શું લખવાના? એટલે પહેલા તમારે પોતાને શીખવાની જરૂર છે. મારે એવું નથી કેવું કે તમે તમારું બધું હટાવીને મને તમે તમારી માની જગ્યા આપો. હું એવું કહું છું કે એક વખત એક જગ્યા લીજો, એ જગ્યા લીધા પછી, એ જગ્યા આપ્યા પછી, એ ફોટો રાખ્યા પછી, એ ભાવ રાખ્યા પછી તમારા જીવનમાં કેટલા પરિવર્તન થાય છે તમે જોજો. જેટલો તમારો ભાવ હશે ને એટલા તમારા કામ થશે. અને એવી કોઈ જીદ કરવી નહીં, કોઈ માથાકૂટ કરવી નહીં કે આજે આયા છે તો પૂછી લઈએ. અને કોઈ લાગવગ કોઈની લઈને આવશો, કોઈની લાગવગ કઈ ચાલતી નથી. હું રાજા મેલડી છું, મારી ઈચ્છા થાય તો જ બતાવી શકા, મોકલી દઈશ પાછા. અને ભાવ વાળો જોઈએ, ગરીબ ભાવ વાળો જોઈએ. રૂપિયા વાળો બહુ હોય ને, બહુ રૂપિયા હોય ને તો રૂપિયા આલીને તમારું દુઃખ મટાડી દો. જાઓ, મટાશે દુઃખ. બધે મહેનત કરી લીધી ને, બધે દોડધામ કરી લીધી ને, પછી અહીંયા આવીને એવું કે હું તો ફલાણો છું, મારો તો કે સમય નથી. યાર તારી પાસે સમય શું, મારી પાસે સમય નથી. નીકળ અહીંથી જા. મારે કોઈની જરૂર નથી, મારા કળિયુગમાં કોઈની જરૂર નથી. મને ભગવાનની જરૂર છે. હું ભગવાનના ધામમાંથી આવેલું છું. છેલ્લે બધાને ભગવાનના ધામમાં જ જવાનું છે. હું કોઈની આશા રાખતી નથી. અને તમે રૂપિયા વાળા હોય કે દુખી હોય કે સુખી હોય, મારે એનાથી કોઈ મતલબ નથી. મારે તો મારા ભાવથી મતલબ છે. ભાવ જેના હૃદયમાં છે ને એનું કામ આ અમૃતની મેલડી પહેલા કરી આવે છે. ભાવ જેના હૃદયમાં છે ને, ભક્તિ જે કરતો છે એનું સૌ પ્રથમ કામ પહેલું થશે. એના ઉપર મારા આશીર્વાદના કૃપા વિશિષ્ટ રહેશે. ખાલી પૂછવા માટે આવતા હોય તે ભૂલી જજો કે તમારા માતાજીને મળી લેશો ને સુખી થઈ જશો ને બધા કામ થઈ જશે. આ દુઃખમાંથી તમે બહાર આવશો, દુઃખમાંથી કોઈ એવી રીતે બહાર આવતો તમારા પહેલા ભક્તિ કરવી પડે.
અને હું પહેલેથી કહું છું કે પહેલા તો ઓળખો તો ઓળખાય. એટલે અહીં કોઈની લાગવક ચાલતી શેની લાગવક? અહીં શેની લાગવક હોય? અહીં લાગવક શેની હોય? શું તમે મને કંઈક આપી દીધો? તમે મને કંઈક વસાય આપ્યો? તમે મને મદદરૂપ થયા? તમે મને કંઈક આપીને ગયા હોય તો વાત બરોબર છે. અને હું એમ કહું છું કે મેં કોઈનું કંઈ લીધું નથી. મેં સદાય લોકોને ખવડાવીને રાજી કર્યા છે અને કરતી રહીશ અને કરીશ. જ્યાં સુધી ચાંદો ને સૂરજ રહે છે ત્યાં સુધી લોકોની આતેડી ઠારીને પોતાની માના સુધી એમને મોકલીશ. એટલે એવો ખોટો વેમ રાખશો, એવો મનમાં પેલું લાવશો નહીં કે માતાજી પાસે જઈએ, જીદ કરીએ, રોઈએ, ઉપરથી હેઠા પડીએ, કશું જ નહીં થાય. હું એમ કહું છું કે ભયંકર ઘરમાં દુઃખ હોય, દર્દ હોય, બીમારી હોય તો એમ કહું છું અહીં બેઠા બેઠા તમારી માનું ભજન કરો. તમારી માની પાસે હું રહીને સારું કરવા આવીશ. મોટા મોટી તકલીફો હોય જીવનની અંદર, ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય તો આટલો શબ્દ યાદ રાખજો કે જેને જેને મને એવું કીધું છે કે તમે અમારા તો હું તમારી છું. મોટું મોટું દુઃખ હોય ને મોટું મોટું કાર્ય હોય ના થતું હોય ને તો એટલી વાત યાદ રાખજો કે અહીંયા આવીને તમારે બેહવું પડશે ને અહીંયા બેહીને તમારી ભજન કરવું પડશે, મને સાંભળવી પડશે, મારા કીધે તમારે ઊભું રહેવું પડશે. હું મોકલું ત્યારે તમારે જવું પડશે, ત્યારે તમારા ઘરે હું પાછી આવીને ઊભી રહીશ. કોઈ લાગવકથી થતો નહીતર વિદેશમાં બેઠ્યા છે મારા ભાવિકો તો વિદેશમાં બેઠ્યા છે મને કહે છે કે માં ગુજરાતના બધું છોડી દે ને તમે વિદેશમાં આવો. માં અમે તમારું મંદિર બનાવવા તૈયાર છીએ. વિદેશમાં હોય ને તોય કે માતાજી તમે તારા અહીં વિદેશમાં આવતા રહો, અમે તમને હારામાંથી હારું રાખીશું, અમે તમારા દીવા કરીશું, તમારું મંદિર નાનું મોટું બનાવીશું, તમારી ભક્તિ વધારીશું. પણ ના પાડું છું કે હું ગુજરાત મૂકીને કોઈ જગ્યાએ જવાની નથી. હું તો દરેકના ઘરે આજે ગઈ છું, દરેકના ઘરે આંટો મારું છું, દરેકને સુખ આલું છું, દરેકને જ્ઞાન આપું છું. દરેકના જીવન પરિવર્તન થાય એવા માર્ગ ખોલ્યા છે. એટલે હું તો દેશ હોય કોઈ વિદેશ હોય જ્યાં હોય ત્યાં તમે તમારા ઘરે મેલડી બેઠી હોય ને અને તમારા ઘરે ભક્તિ તમે કરતા હોય ને તો એટલું યાદ રાખજો કે મેલડી કોઈના બાપની થશે, તમારી ગુનોની ભૂલ થશે ને એટલે પાછી તમને લાગી જશે, તમને પાછી દુઃખ દેશે. તમને ભલે એવું લાગતું હોય કે મેલડીના દીવા કરીએ છે તો મેલડીમાં દુઃખ હાલે ખરી. હું એવું કહું છું કે હું ગુનોની ભૂલ ગોતું, ગુનોની ભૂલ પકડાય એટલે પાછા પકડીને કોલર ઝાલીને ભગવાનના ઘેર ફેંકી દઉં. મેલડી છું. માતાજી હોય ને ગુનોન ભૂલ ગોતા, તમારી ક્યારે ગુનોન ભૂલ થાય ને પાછી આપેલું લઈ લેવા આવું. ખ્યાલ પડે છે મારે શબ્દોની? એટલે કદાચ મેલડી હોય ને મેલડી ઘરે તો બહુ પવિત્ર જાળવી રાખજો ને બહુ બોલીને વિચારીને બોલજો. કંઈ પણ કાર્ય કરો તો 4 વખત વિચારજો. કારણ કે તમારા ઘરે તમારી કુળદેવી બેઠી હશે ને એ એક સમયે શરમ રાખશે, એક કદાચ દયા રાખશે. હું દયા રાખતી મારો ગુનોન ભૂલ કરીને એટલે પાછી હોય એવી સજા આલુ 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 ને આલુ. અને કદાચ નાના બની જાઓ, કોઈ દાડો ભૂલ નહીં કરીએ, કોઈ દાડો ગુનો નહીં કરીએ, માત્ર પૂછ્યા વગર પાણી નહીં પીએ તો પાછું અમૃત પીવડાવવા આવું એ મેળવી છું. એટલે જે ભૂલી ગયા છે, જે ભૂલવા માંગે છે તો યાદ રાખજો દુઃખ જ્યારે ઘરે આવશે ને ત્યારે રૂપિયા કામમાં આવશે. તમારા લાખો કરોડો રૂપિયા પડ્યા રહેશે અને તમારું બધું ભગવાનના ઘેર જતું રહેશે. લોકો બરબાદ થઈ ગયા હતા, દુઃખી થઈ ગયા હતા, બધું વેચાઈ ગયું તો પછી મને માં કરતા કરતા આયા અને મેં ખોડે ખંચેરીને લીધા ને સુખી કર્યા ને તો એ ભૂલી ગયા. હું એમ કહું છું કે દુઃખ કોઈના બાપનું થતું નથી. ભગવાનના ઘરનું દુઃખ આવશે ને તાર પાછા મરદની મેલડી યાદ આવશે 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 ને આવશે. અને હું નથી જોઈતો, હું નથી ભાળતી, મન નથી દેખાતો. યા કળિયુગમાં કોઈ તમને એવું કે તમારી માં આવી રીતે આવશે ને આવા સ્વરૂપમાં મળશે. તમારી જોગણી, તમારી મેલડી, તમારી કાળકા, તમારી બુટ બલાટ કે બેચરા, તમારી ખોડિયાલ કે તમારી ચાઉન ડોશીના રૂપમાં તમને મળે. આવું કોઈ નહીં કે હું એક જ અમૃતની મેલડી કહું છું. પણ જેનામાં શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ, જેને સાચા હૃદયથી મને અપનાવી લીધી, સાચા હૃદયથી એના હૃદયમાં જગ્યા આપી. એક ઘરની અંદર ફોટો લગાવો ને તો આટલી જગ્યા જોઈએ, આટલી જોઈએ ને. કદાચ ગાડી મોટી હોય ને તો આટલી જગ્યા જોઈએ, આટલી જગ્યા જોઈએ ને. હૃદય આટલું જ છે તો આટલી જ જગ્યા માંગુ છું. હવે એ આટલી જગ્યા તમે ના આપી શકો ને તો તમે મારા ભક્ત ના કહેવાય, તમે મારા ભાવિક ના કહેવાય, તમે મારા ના કહેવાય, હું તમારી ના કહેવાઉં.
પણ એમ કહું છું કે હૃદય આટલું છે ને એમાં આટલી જગ્યા આપજો, ઘર આટલું મોટું હોય તો આટલી જગ્યા આપજો, ગાડી આટલી મોટી હોય તો આટલી જગ્યા આલજો, કારણ કે તમે મારા ને હું તમારી છું. એટલે જે તમે વિચાર કરો છો કે આજે સુખી થઈ જઈશું, આજે આપણું બધું દુઃખ મટી જશે, આ બધા પૂછી પૂછીને ગતા રહ્યા. કોઈ દેખાય તમને? કોઈ દેખાય? પછી અહીંયા આવીને એમ કહે કે અમે આયા હતા અને માતાજીએ બતાવી તો અમારું સારું થઈ ગયું, પણ અમારા વાત પૂછવાની રહી ગઈ છે. એટલે પછી અહીંયા આવો જીદ કરે. જીદ શું કરવા કરો છો? જીદ કરવાની જરૂર નથી. તમે મને ભૂલી ગયા, હું તમને ભૂલી ગઈ છું, એટલે વાત પૂરી કરો. એ થાય ને, તમે મને ભૂલી ગયા ને હું તમને ભૂલી ગઈ છું, આટલે પૂરું કરો અને જાઓ તમે નવખડ ધરતીમાં જુનાગઢ જતા રહો. તમારે જેને ફરિયાદ કરી એને કરો, ભગવાન ભાઈ માથું પછાડો. એ તો હું એક જ અમૃતની મેલડી એવી હતી કે એવું કીધું કે આ નિવેજ આલજો, આ જગ્યાએ આપજો ને આ સ્વરૂપમાં મળશે. પછી કે માતાજી એમને તો બોલાયા હતા, મેં તમને બોલાયા હતા, મારે શું છે? મારે કોઈ ગરજ નથી ને મેં કોઈને બોલાયા નથી. તમારી ઈચ્છાથી તમે આયા છો, તમારી ઈચ્છાથી તમે બધે ફરો છો. તમારી ઈચ્છા થાય તો તમે બેહો છો, તમારી ઈચ્છા થાય ને તમે જતા રહો છો. મેં કોઈને બોલાયા નથી, કારણ કે મારા હોય ને જાય નહીં, જતા રહે ને હારા મારા નતા. ખરું ખરું માં જે મારા હોય જાય નહીં, જતા રહ્યા ને મારા નતા. એટલે કહું છું કે હારા ઓળખો તો ઓળખાય. એ તો કાયદેસર સીધી વાત છે ને. મારા હોય મને મૂકીને જાય, મારા હોય મને ભૂલી જાય ના જાય. પણ એમ કહું છું કે આ દુઃખ છે ને એ કોઈના બાપની હગી થતી. દવાખાનું ક્યારે આવશે, માથું ક્યારે દુખાશે, ડોક્ટર પાસે ક્યારે જવું પડશે, પેટમાં ક્યારે ખાડો પડશે, ક્યારે તમારા કામ બંધ થઈ જશે, ક્યારે તમારા ધંધા બંધ થઈ જશે. પછી આખું પરિવાર લઈને ગાડી લઈને આવશે અને બાપા માતાજી તમે દયા કરો, અમારથી ગુનો થઈ ગયો, અમારથી ભૂલ થઈ ગઈ, અમારથી શું ભૂલ થઈ ખબર નથી. અમે 12 વર્ષ પહેલા આવ્યા હતા, માતાજી બતાવ્યા હતા, અમારે બધું સારું હતું, પણ હમણાંથી બધું ઊંધું પડી ગયું. ઊંધું પડી જાય ને, સીધું મેં કરી આલ્યું છે ને તો ઊંધું પાછી હું કરી નાખું. આપણી પાસે 2 ચાવી, તાળું એક ને 2 ચાવી રાખું છું, બંધ કરવાનું ખોલવાનું. મેં ચાવી તાળું તમને આલ્યું છે, પણ ચાવી તો હજુ લઈને બેઠી છું. તમારા ઘરે બેઠી છે ને, જે માતાજી તમારા ઘરે બેઠી હોય ને, તમે એવું તમને બધાને જે પૂછી જે પૂછવાયા છે એમને કહું છું, તમને એવું અભિમાન હોય ને કે આપણા ઘરે તો ખાઈને મરી જાય એવી માતા બેઠી છે, તો પૂછજો અમૃતની મેલડી કોણ છે? કાળીનો એક કોઈના રાજા મેલડી છું. જ્યાં બોલાવો ત્યાં પાછી આવીને ઊભી રહો, જ્યાં યાદ કરો ને ત્યાં પાછી આવીને ઊભી રહી જાઓ, જે જગ્યાએ મોકલો ને ત્યાં જતી રહો. પાછું તમારે જોવાનું કે ગઈ છે, હું પાછું પ્રમાણ આપું કે ગઈ છું ને પાછી આવું તો કહું કે પાછી આવી છું. એટલે એવું વેમ કોઈ રાખશો, મને મળવા આવ્યા છો ને તો મળવા આવો. સુખડી આપો છો સુખડી આલો, ચૂંદડી લાયા છો તો સ્વીકાર કરું છું, ફૂલ લાયા છો તો પહેરી લઉં છું. તમારો ભાવ છે માં કેવું તો કે સારું. મને ખબર છે તમારે કોને દુઃખ છે. કોઈ ખૂણામાં બેઠ્યો હશે ને અને એ અરજી કરતો હશે ને તોય મને મેલડીને સંભળાય. ઘરે ઝઘડો થયો હોય ને લડીને કદાચ આયા હોય ને તોય મને મેલડીને ખબર હોય કે હા ઝઘડો થયો તો લડતા લડતા આયા છીએ. અરે ભલે લડતા લડતા આયા હોય, તમે ચિંતા ના કરો, બેહીને આનંદ કરો, મારા શબ્દને ગ્રહણ કરો. મારી નજર તમારા ઉપર પડી છે, કારણ કે તમે મારા ને હું તમારી છું. એટલે જે અમૃતની મેલડીના માન છે ને, અમૃતની મેલડી 24 કલાક એની જોડે રહેશે, કંઈક ને કંઈક સ્વરૂપે જોડે રહેશે. કારણ કે હજારો લાખો ને કરોડો સ્વરૂપ છે મારા, તો કયા રૂપમાં આવું કોને ખબર. તમને દુઃખ પડ્યું તમે એવું કહો કે માતાજી ખોડિયાલમાં સારું કરો તો પછી ખોડિયાલના રૂપમાં આવું. તમે એવું કહો કે ચાવણ માતા દુઃખ પડે છે તો પછી ચાવણના સ્વરૂપમાં આવું. જેને સ્વરૂપમાં જે માને યાદ કરે ને એવા સ્વરૂપમાં આવીને ઊભી રહું છું. પણ જગ્યા આલવી પડશે, ભાવ રાખવો પડશે, ભક્તિ કરવી પડશે, 12 થી 4 નું ભજન કરવું પડશે, ઘરમાં થોડી જગ્યા આલવી પડશે, ગાડી પર થોડી જગ્યા આલવી પડશે, હૃદયના એક આટલા ભાગમાં ટુકડો મને આલવો પડશે, ત્યાર જઈને પાછી એવા નીવે આવીને ઊભી રહું છું. એટલે ભાવ રાખજો, શ્રદ્ધા રાખજો, ભક્તિ કરજો. અને મેં કીધું ને કે તમારા ધીરજ હશે ને તો એક નહીં તમારા 1000 કામ કરીશ. કેટલા તમારે એમાં ધીરજ છે? તમે બેસી શકશો, મને સાંભળી શકશો? તો યાદ રાખજો, આજે એક નહીં 1000 કામ તમારા પૂરા કરી આલીશ.
એ દરેકને મારા આશીર્વાદ છે. જેનો જેવો ભાવ, જેની જેવી ભક્તિ, એવી આશીર્વાદના કૃપા એના પર રહેશે. અને ખાસ કરી કોઈ જીદ કરશો નહીં, પ્રતીક્ષા કરો, થોડી રાહ જુઓ, થોડું તપ કરો. કોઈ જીદ ના કરશો મને મળવાની. આજે જીદ કરો છો ને મને મળવાની, હું એવું કહું છું થોડું તપ કરો તો હું તમારા ઘરે આવું. એટલે જીદ ના કરશો, ભક્તિ કરો, જીદ ના કરશો. જીદ કરવામાં કશું મળશે નહીં. ખાલી મને મળતા રહો અને હું તમને મળતી રહીશ. વધુ નહીં. 12 મહિના એક જગ્યાએ તમે બેહો, 12 મહિના મને સાંભળો, 13મો મહિનો કંઈક તમારા જીવન પરિવર્તન થઈ ગયેલા હશે. એવા હું અમૃતની મેલડી આશીર્વાદ આલું છું.